તરસાલી શાક માર્કેટ પાસે આવેલ જર્જરિત હાલતમાં થયેલ મકાનોને અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપી હતી કે આ મકાનોને રિપેરિંગ કરાવી દો, પરંતુ રહીશો દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરતા આજે તંત્ર મકાનોના લાઇટ, પાણી, ડ્રેનેજનું કનેક્શન કાપવા પહોંચ્યા હતા। ત્યારે રહીશો દ્વારા અધિકારીઓનો રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે અગાઉ નોટિસમાં ફક્ત મકાનો અંગે નોટિસ આપવામાં આવી હતી, જેમાં તંત્ર દ્વારા આજે તમામ મકાનોના લાઇટ, પાણી અને ડ્રેનેજનું કનેક્શન કાપવા પહોંચ્યા ત્યારે રહીશો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો। આ વિસ્તારમાં 300થી વધુ મકાનોને પહેલા તંત્ર દ્વારા નોટિસ ફટકારી હતી, જેમાં આજે પાલિકા તંત્રની ટીમ પહોંચી હતી ત્યારે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જેટલા પણ વડોદરા શહેરમાં જર્જરિત અવસ્થામાં મકાનોને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવશે અને જો યોગ્ય સમારકામ ન કરે તો લાઇટ, પાણી અને ડ્રેનેજનું કનેક્શન કાપવામાં આવશે। ત્યારે દિવાળીપુરા સ્લમ ફ્રેન્ડ્સ બોર્ડના છે મકાનો, એના પાણી, ડ્રેનેજ, લાઇટ કનેક્શન કટ કરવા માટે અમે આવ્યા છીએ હાઉસિંગ બોર્ડને કોર્પોરેશનની સાથે મળીને। એ લોકોને અગાઉ પણ વારંવાર નોટિસ આપી છે રિપેર કરવાની। આ તો પૂરેપૂરા જર્જરિત છે એટલે ખાલી કરવા માટે, કારણ કે આમાં અમુક લોકોએ રિપેરિંગ કરાવ્યું હોય પણ નીચેવાળાએ રિપેરિંગ કરીને ઉપરથી પડે તો જાનહાનિને નુકસાન ન થાય તેના માટે ફક્ત ખાલી કરવાના છે, કોઈ તોડવાના મકાનનો આશય નથી। અનુપ પ્રજાપતિ, કાર્યપાલક ઇજનેર, દક્ષિણ તરસાલી સ્લમ ક્વાર્ટર હાઉસિંગ બોર્ડના મકાનો છે। અગાઉ નોટિસ આપી હતી। નોટિસની અંદર એવું લખ્યું છે કે ભાઈ તમે પોતે જાતે ઘરની મરામત કરી દો, પરંતુ આ લોકો આજે કોઈને ખબર જ નથી કે કોર્પોરેશનવાળા આવશે અને કોર્પોરેશનવાળા જે આવ્યા છે એ બી આ પ્રાઇવેટ વાહનો લઈને આવ્યા છે અને મકાન તોડવા માટે, અને ત્યાં ખોદી પણ નાખ્યું છે કે પાણીની લાઈન પહેલાં તોડી નાખો, પછી વીજળી અમને બંધ કરી દો એટલે ઓટોમેટિક એ થઈ જશે। પરંતુ આજે બધી પબ્લિક ભેગી થઈ એ લોકોનો બહિષ્કાર કર્યો છે કે અમારા પોતાના મકાન છે, 40-45 વર્ષથી અમારા મકાનો છે, અમે જવાબદારી લઈએ છીએ, અમને કંઈ પણ થશે તો અમે પોતે જવાબદારી લઈએ છીએ અને અમે અમારા પોતાના મકાન એ કરી દઈશું, પરંતુ તો પણ કોર્પોરેશન આ તોડવાયા છે। એટલે અત્યારે આંદોલન રૂપી બધી જ પબ્લિક બહાર નીકળી ગઈ। ભાઈ રોહિત, સામાજિક કાર્યકર। માતા કી જય। અમારા તરસાલી વિસ્તારના જે સ્લમ વિસ્તારના મકાનોને વારંવાર ગલત નોટિસો ફટકારવામાં આવી છે। અમારા લીગલી મકાનો છે, દસ્તાવેજી મકાનો છે, અને એક બિલ્ડરના ભડકાવાથી અમને કોર્પોરેશન હેરાન કરી રહી છે। આ પહેલાં બી અમે રજૂઆત કરેલી છે કે અમારા દસ્તાવેજ મકાન છે, અમે કોર્પોરેશનમાં અમે વેરા ભરેલા છે, અમારી પાસે બધું લીગલી છે, પણ અમને ખોટી રીતે અમારા મકાનો એ લોકો લઈ લેવા માંગે છે, અમને ખોટી રીતે ગરીબોને હેરાન કરવા માંગે છે। એના માટે અમારે કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી અમે સમજીએ છીએ, અને બાકીના અમને પોલીસ દ્વારા એ લોકોએ અમને નહીં કનેક્શનો, પાણીના કનેક્શનો નહીં કાપવા જોઈએ, તે છતાં દાગ ધમકી આપીને એ લોકોએ જબરજસ્તી અમારી પાસે વગર લખાણે અમારી જોડે એ લોકોએ જબરજસ્તી દડાદડી કરીને એ લોકોએ ખાડા ખોદીને કનેક્શન કાપવાનું ગેરકાયદેસર કામ ઉઠાવેલું છે। એના સામે અમે કાયદેસર કાર્યવાહી કરવા માંગીએ છીએ અને અમારે એ લોકોએ અમારી માંગણી એ જ છે કે એ લોકોએ અમને લીગલી મકાન છે એમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે નહીં એ જણાવેલા, અને એ લોકો એવું નોટિસ લગાવી હતી કે તમે પોતે કેપેબલ થાઓ, તમે પોતે પ્લાસ્ટર કરાવો, અમે તમારા મકાનો તોડીએ નહીં। અને બીજું એમને એવું કીધું હતું કે આ મકાનો તમે જાતે રિપેર કરો અને લીગલી તમે જે કંઈ તમારે ખર્ચો આવતો એ કરો, પડી જશે તો તમારી જિમ્મેદારી, તો અમે જિમ્મેદારી ઉઠાવવા માટે તૈયાર છે બધી પબ્લિક, તો પછી આવું કેમ અમારી સાથે? શું નામ તમારું? મારું વૈશાલી આર